જો આપણે સ્વાધ્યાય 6.3 ની શરૂઆત કરીએ એના પહેલા સ્પર્શક અને અભિલંબ કોને કહેવાય? સ્પર્શક અને અભિલંબ કોને કહેવાય એક સામાન્ય આકૃતિ દ્વારા આપણે સમજી લઈએ. ઓકે, દેખો અહીંયા એક y અક્ષ છે અને આ x અક્ષ છે. અહીંયા બંને અક્ષ આપેલી છે આપણને, x અક્ષ અને y અક્ષ. હવે આની ઉપર કોઈ વક્ર આપેલો હોય, ધારો કે એ આ વક્ર છે, આને વક્ર કહેવાય. હવે આ વક્રને કોઈ એક સ્પર્શક દોરવો હોય તો આ રીતે દોરી શકાય. દેખો આ જે વક્ર છે એને અહીંયા કોઈ પણ એક બિંદુ, ધારો કે નામ આપી દઈએ x1 y1, તો આ બિંદુએ આપણે એનો સ્પર્શક દોર્યો કહેવાય. આને હવે સ્પર્શક કહીશું આપણે, વક્રનો સ્પર્શક. ઓકે, અને એ જ રીતે આ જે સ્પર્શક છે ને ત્યાંથી હું આ રીતે એક રેખા દોરું. મારી પેન તમે જોજો વ્યવસ્થિત, તમને કદાચ સ્ટ્રેટ દેખાશે. આ રીતે જો પેન એક રેખા દોરું તો એ આ સ્પર્શક સાથે લંબ હશે. આ રીતે પણ દોરી શકાય. આ રીતે એ આપણા સ્પર્શક સાથે લંબ છે, માટે આપણે એને બોલીશું અભિલંબ. સ્પર્શકનો અભિલંબ એટલે જે અહીંયા એક બિંદુ આપી છે જેનું નામ આપી દઈએ P, જેના યામ છે x1 y1, તો P બિંદુએ સ્પર્શક પર દોરેલો લંબ, જેને આપણે કહીશું અભિલંબ. તો આ રીતે આ ત્રણ શબ્દો સમજી લો. વક્ર આ તમે જોઈ શકો છો, આને વક્ર કહીશું. સ્પર્શક છે એ વક્રને સ્પર્શે છે એક બિંદુમાં. અને અભિલંબ તો જે સ્પર્શ બિંદુ છે ને ત્યાંથી જ આપણે સ્પર્શક સાથે લંબ એક રેખાખંડ દોરીએ તો એને બોલીશું અભિલંબ. બરાબર, આ ત્રણ શબ્દો તમને ખબર હોવી જોઈએ કે કોને શું કહેવામાં આવે છે. બીજી વાત, ક્યારેક એવું બને, ચલો અહીંયા બીજી એક નાની આકૃતિ ફરીથી દોરું છું. આ x અક્ષ છે અને આ y અક્ષ છે. આ આપણો સ્પર્શક, સોરી વક્ર. આ છે આપણો વક્ર. હવે આ વક્રને કોઈ સ્પર્શક દોરવામાં આવે, આ રીતે આ સ્પર્શક, તો સમજો કે આ જે દોરેલો સ્પર્શક છે એ x અક્ષને સમાંતર છે. જુઓ, x અક્ષ અને આપણો જે સ્પર્શક છે એ બંને સમાંતર છે. અને તમે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છો કે બે સમાંતર રેખાઓના ઢાળ હંમેશા સમાન હોય. બે સમાંતર રેખાઓના ઢાળ હંમેશા સમાન હોય. તો x અક્ષનો ઢાળ તમે જાણો છો, ઢાળ 0 હોય. ઢાળ એટલે m. હવેથી ઢાળને આપણે dy/dx પણ કહી શકીએ. dy/dx એટલે જ ઢાળ, અને ઢાળને આપણે એમ કહીએ છીએ. પણ x અક્ષનો ઢાળ 0 હોય, માટે જ્યારે કોઈ સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ પણ 0 જ થાય. આ યાદ રાખજો. ચલો હજુ એક બીજી આકૃતિ ડ્રો કરીએ. અહીંયા x અક્ષ y અક્ષ. ચલો અહીંયા કોઈ વક્ર ડ્રો કરું છું આ રીતે, અને આ વક્રમાંથી પસાર થતો કોઈક સ્પર્શક, આ સ્પર્શક આપણે એ સ્પર્શે છે. પણ y નો ઢાળ છે ને એ યાદ રાખજો, y નો ઢાળ અવ્યાખ્યાયિત હોય. એટલે આનો જે dy/dx કહીએ ને એ અવ્યાખ્યાયિત બનશે. તો આ બંને એકબીજા સાથે સમાંતર છે. જુઓ, તો જ્યારે કોઈ સ્પર્શક y અક્ષને સમાંતર હોય
તો એનો પણ ઢાળ અવ્યાખ્યાયિત બનશે. તમને એવું થાય કે આવું કેવી રીતે, તો યાદ રાખજો કોઈ પણ નો ઢાળ એટલે એનો tan થીટા શું ગણાશે? tan થીટા. તો અહીંયા તમે લખી શકો કે ઢાળ m એટલે tan થીટા. હવે થીટા એનો 0 ગણાશે. તમે જુઓ કે આનો થીટા કેટલો ગણાશે? x અક્ષનો 0. તો અહીંયા તમે tan 0 મૂકો તો tan 0 ની વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે. પણ અહીંયા તમે જુઓ તો કેટલાનો ખૂણો બનશે? 90 એંગલ. સ્ટ્રેટ ફોરવર્ડ છે, એક્ઝેક્ટલી સીધું છે. તો અહીંયા તમારે થીટાની વેલ્યુ π/2 મૂકવી પડે. તો tan π/2 નું મૂલ્ય શું થાય છે? અવ્યાખ્યાયિત બનશે. એ યાદ રાખજો. તો ઢાળ એટલે m અને m એટલે tan થીટા. હવે બીજો અગત્યનો પોઈન્ટ જોઈએ આપણે. આની અંદર જુઓ, અહીંયા P બિંદુએ વક્રનો ઢાળ અને P બિંદુએ સ્પર્શકનો ઢાળ. આ P બિંદુ એટલે જેના યામ છે x1 અને y1. તો P બિંદુએ વક્રનો ઢાળ અને P બિંદુએ સ્પર્શકનો ઢાળ સેમ હશે. યાદ રાખજો, બંને ઇક્વલ હશે. P બિંદુએ વક્રનો ઢાળ ઇક્વલ ટુ P બિંદુએ સ્પર્શકનો ઢાળ. કારણ બંનેનું બિંદુ તો P એક જ છે ને, બંનેનું બિંદુ P તો એક જ છે. તો P બિંદુ વક્રનું પણ છે અને P બિંદુ સ્પર્શકનું પણ છે. તો એ P બિંદુએ બંનેનો ઢાળ કેવો રહેશે? સેમ. ચલો, આટલો બેઝિક કન્સેપ્ટ શીખ્યા પછી આપણે સ્વાધ્યાય 6.3 ની શરૂઆત કરીશું. દરેક દાખલામાં આમના ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવતા જશે. બહુ મજાનું સ્વાધ્યાય છે અને બહુ ઈઝી છે. બરાબર, થોડુંક ધ્યાન આપતા રહેજો. પ્રશ્ન આટલામાં કોઈને કઈ થયો હોય તો પૂછી શકો, અન્યથા થિયરી છે. આપણે હવે દાખલાઓમાં આગળ જઈશું. સ્ક્રીનશોટ લઈ લેજો. સર આ m બરાબર 0 કેવી રીતે આવ્યું સમજાવો ને એકવાર. આ m નો અર્થ થાય એનો ઢાળ. દેખો, x અક્ષ છે એ સમક્ષિતિજ રેખા કહેવાય, આપણી જમીન. તો એનો ઢાળ શું કહેવાય? એ તો સીધું છે. કોઈ સીધું, તમે માનો કે તમે જે જગ્યાએ બેઠા છો એનું જે તળિયું છે સીધે સીધું છે, તેનો ઢાળ શું ગણાય? 0. સેજ આમ નમે તો પછી તમે એમ કહો કે 30 ના ખૂણે ઢાળ છે, 50 નો, 60 નો. પણ 90 નો આમ સીધો થાંભલો હોય તો એ કઈ બાજુ નમેલો છે? તમે શું કહેશો? તમે કોઈ થાંભલાને ઉભો રહેલો જુઓ અને એમ કહેવામાં બે આનો ઢાળ શું, તો તમે શું કહેશો? એનો કોઈ ઢાળ જ નથી, તો સીધો છે. 90 ઢાળ ના કહેવાય. 90 ના ખૂણે ઉભો છે, પણ એનો ઢાળ શું? તો કઈ નહીં, ઢાળ છે જ નહીં એનું. કારણ કે ઢાળ ત્યારથી ચાલુ થાય સેજ નમે પછી ઢાળ કહેવાય. હવે આ એનો ઢાળ આવ્યો, સેજ નમેલો છે, પછી વધારે નમે. હવેનો ઢાળ શું? તો તમે શું કહેશો? હવે ઢાળ 0 થઈ ગયું, હવે કોઈ ઢાળ જ નથી. અહીંયા તમે કહેશો ઢાળ 0 છે, સીધું સ્ટ્રેટ છે. પણ આમ અત્યારે શું કહેશો? ભાઈ આનો કોઈ ઢાળ જ ના, આ તો સીધે સીધો થાંભલો છે. તો જયારે એક્ઝેક્ટલી સીધું થઈ જાય ને, તો એનો કોઈ ઢાળ વ્યાખ્યાયિત નથી. અને તમે બીજી રીતે જુઓ તો દેખો, આ કેટલા ખૂણે દેખાય છે તમને? તો 0 નો ખૂણો હોય, આડી રેખા 0 નો ખૂણો, પછી 45 અને 90 ના ખૂણે પછી તમે આમ દોરી શકો. તો આ 0, આ 90, આ 0, આ 90. તો આ 0 નો મતલબ શું? અહીંયા 0 મૂકો ખૂણાની જગ્યાએ, તો tan 0. tan 0 નું મૂલ્ય શું થઈ જાય? 0. તો એનો ઢાળ 0 હોય. જે રેખા 0 ના ખૂણે હોય એનો ઢાળ પણ 0 થાય. અને જે રેખા 90 એંગલ ઉપર હોય, અહીંયા 90 મૂકી દો, તો tan 90 નું મૂલ્ય અવ્યાખ્યાયિત બની જાય. તો જ્યારે એક્ઝેક્ટલી થાંભલો સીધો બને 90 ના ખૂણે, તો એનો ઢાળ વ્યાખ્યાયિત બનતો નથી. બરાબર? હવે આવી રીતે હોય, થેન્ક યુ સર. આ રીતે આપણને આપેલું હોય. જુઓ, સપોઝ આ છે આપણું સ્પર્શક, સોરી વક્ર. બરાબર? હવે
તમે એને આ રીતે દોરો છો, આમ આ રીતે, જાણે કે અહીંયા 45 નો ખૂણો રચાય છે, એવું ખાલી સમજવા માટે છે ભૈયા, આને મગજમાં બેસાડી ન દેતા. પણ તમે આનો આ જે સ્પર્શકનો ઢાળ શોધશો ને તો તમને m બરાબર 1 મળી જશે. આનો ઢાળ કેટલો મળશે? 1. કેમ કે 45 અહીંયા મૂકો તો tan 45 નું મૂલ્ય શું થઈ જાય? 1 થઈ જાય. તો એનો ઢાળ કેટલો બને? 1 બની જાય. તો આ રીતે ઢાળ છે ને ખૂણા ઉપર ડિપેન્ડ છે. x અક્ષ સાથે એ રેખા કેટલા ખૂણે પસાર થાય છે એના ઉપરથી એનો ઢાળ વ્યાખ્યાયિત થશે. બરાબર? હવે જે આડી રેખા છે એ x અક્ષ સાથે 0 નો જ ખૂણો બનાવે અને આ ઊભી રેખા x અક્ષ સાથે 90 એંગલ બનાવે છે. તો એ રીતે આપણે અહીંયા tan 0 એપ્લાય કરે અને અહીંયા tan 90 એપ્લાય કરેલા છે. ચલો આમનો સ્ક્રીનશોટ લઈ લો. મેઈન તો કોને અભિલંબ કહેવાય, કોને સ્પર્શક કહેવાય અને કોને વક્ર કહેવાય. હવે જે આપણે બધી આકૃતિઓ દોરીશું, દરેક દાખલામાં આકૃતિ ડ્રો કરીશું, પણ યાદ રાખજો એ આકૃતિના કોઈ માર્ક્સ નહીં હોય. એ આકૃતિ ફક્ત ને ફક્ત રકમને સમજવા માટે હશે. આકૃતિ સાચી હોય બી ખરી, ના પણ હોય. બરાબર? કારણ કે દરેક વખતે આપણે x અક્ષ ને y અક્ષ દોરીને આકૃતિ નથી દોરવાના. આપણે ફક્ત આટલાની જરૂર પડશે તો આપણે એટલું જ દોરીશું. તો આકૃતિની કોઈ જગ્યાએ જરૂર નથી. પણ આકૃતિ આપણે શા માટે દોરીશું? તો દાખલાની રકમ આપણે સારી રીતે સમજી શકીએ એના માટે. આકૃતિ નહીં દોરો તો માર્ક્સ કપાશે નહીં, અને આકૃતિ દોરશો તો એક બી માર્ક્સ એનો વધારાનો પણ મળશે નહીં. એટલે આકૃતિઓને સાચી આકૃતિ, ખોટી આકૃતિ એવું કે તમારે જોવા જવાની જરૂર નથી. એ ફક્ત ને ફક્ત આપણને રકમ સમજ પડે એના માટે હશે. ઓકે? એટલે ફરીથી એ બાબતનો પ્રશ્ન ન થવો જોઈએ. બરાબર? ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.3 અને 6.3 નો દાખલા નંબર 1. જો સમજો પહેલો દાખલો આવડશે એટલે 1 થી 5 દાખલા લગભગ સેમ જેવા છે. પછી 5 માંથી 10 સુધી 1 થી 5 ના બેઝ ઉપર થોડોક ડિફરન્સ થતો જશે અને આપણે એ દાખલાઓને ગણતા જઈશું. બરાબર? ચાલો તો સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 1. અત્યારે એક રકમ લખું છું, પછી દરેક દાખલામાં આખી રકમો નહીં લખવું. હવે વક્ર y ઇક્વલ ટુ 3x ની 4 ઘાત ઓછા 4x ને x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો. જો રકમો બહુ સિમ્પલ છે. મેં આગળ પણ કહી દીધું, ઢાળનો અર્થ થાય એમ. અને બીજી રીતે વિકલિતની દ્રષ્ટિએ વિચારો તો ઢાળનો મતલબ થશે dy by dx. તો જે y દેખાય છે એનું x પ્રત્યે વિકલન કરીએ એટલે આપણને આપોઆપ ઢાળ મળે. પણ આ રકમ કહેવા શું માંગે છે કહી દઉં. દેખો એક વક્ર છે, અહીંયા વક્ર ડ્રો કરું છું. હું x અક્ષ ને y અક્ષ નહીં દોરું. યાદ રાખજો, આ ફક્ત આકૃતિ એક સમજ માટે દોરું છું. હવે આમાં x બરાબર 4 આગળ, એટલે માની લો કે આની ઉપર x બરાબર 1 હશે, 2 હશે, 3 હશે, 4 હશે, 5 હશે, 6 એવા કેટલાય બિંદુઓ હશે. પણ મેં જે x બરાબર 4 વાળી વાત કરી ને ત્યાં આગળ એક સ્પર્શક છે. આ રીતે x બરાબર 4 આગળના બિંદુએ જે સ્પર્શક છે ને એનો ઢાળ એટલે કે એનું dy by dx આપણે અહીંયા શોધવાનું છે. બસ રકમ આવું કહેવા માંગે છે આપણને. હવે આ વક્રનું સમીકરણ આપી દીધું છે. સૌથી મેઇન વસ્તુ કે x બરાબર 4 આગળ વક્રનો જે ઢાળ હોય એ જ ઢાળ એના સ્પર્શકનો હશે. આવું મેં તમને આગળ બતાવી દીધું. પણ કયા બિંદુએ? 4 આગળ. ધારો કે અહીંયા x બરાબર 3 હશે, અહીંયા x બરાબર 2 હશે. તો x બરાબર 2 આગળ જે વક્રનો ઢાળ છે એ અને આ સ્પર્શકનો ઢાળ એ જુદા હશે. એટલે જે જગ્યાએ સ્પર્શે ને
ત્યાં બંનેના ઢાળ સમાન હોય, આ યાદ રાખવાનું. ચાલો હવે આપણી રકમમાં લખી દઈએ y બરાબર 3x ની 4 ઘાત ઓછા 4x. આ આપણી રકમ છે. હવે આનું આપણે વિકલન કરીએ, x પ્રત્યે વિકલન. તો y નું વિકલન થશે dy by dx. એ 4 તારી 12x ક્યુબ ઓછા 4x ના આવશે 4. તો આ તો વાત થઈ ગઈ વક્રનો ઢાળ. આ કોનો ઢાળ આવ્યો? વક્રનો. લખોટ લખાય આગળ, વક્રનો ઢાળ. કારણ કે આ તો વક્રનું સમીકરણ છે, તો આ તો વક્રનો ઢાળ થઈ ગયો. देखो વક્રનો ઢાળ આ બિંદુએ શોધો, આ બિંદુએ શોધો, આ બધા બિંદુએ વક્રનો ઢાળ તો સેમ જ હોય. યાદ રાખજો, આ બધા બિંદુઓમાંથી ક્યાંય પણ તમે શોધો તો વક્રનો ઢાળ તો સેમ જ હોય. પણ x બરાબર 4 આગળ વક્રનો ઢાળ અને આપણા સ્પર્શકનો ઢાળ સમાન બનશે. બીજા બધા બિંદુએ સમાન બનવાનો નથી. તો અહીંયા હવે લખીશું સ્પર્શકનો ઢાળ. સર પણ ક્યારે? જ્યારે x બરાબર કેટલા લેવાના હોય ભાઈ? 4 લેવાના હોય ત્યારે. સર તો dy by dx ઓબ્લિક x ઇક્વલ ટુ 4. dy by dx શોધેલા છે, પણ એમાં x ની સર. વેલ્યુ કેટલી એપ્લાય કરવાની છે? આપણે 4 મૂકવાની છે. તો dy by dx માં 4 એપ્લાય કરી દો તો શું મળશે આપણને? અહીંયા 12 કૌંસમાં 4 નો ઘન ઓછા 4 કૌંસમાં 4. તો x ની જગ્યાએ 4 મૂકો ને ત્યારે તમને જે વક્રનો ઢાળ હતો ને એ સ્પર્શકના ઢાળમાં રૂપાંતરિત થઈ ગયેલો સર. દેખાશે. એટલે હવે સર. આ બંનેના ઢાળ અહીંયા સમાંતર બનશે. સર. 4 નો ઘન ચોગુ ચોગુ 16, 16 ગુણ્યા 12 એટલે 768 સર થશે. સર અને અહીંયા સોરી, અહીંયા મિસ્ટેક, 4x નું વિકલન 4 જ થાય ભાઈ, એટલે અહીંયા નહીં આવે 4. બસ અહીંયા 4 તરી 12x નો ઘન ઓછા 4x નું 4, તો અહીંયા રહેશે 4. તો 768 માંથી 4 બાદ કરો એટલે આપણને મળશે 764. તો આ શું મળ્યું? x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ. માટે લખીશું x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ 764 છે. જો દાખલો તો પૂરો થઈ ગયો. હવેના બધા દાખલામાં આપણે આ જ કામ કરવાના છીએ. શું કામ આવશે? દેખો, પહેલા વક્રનું વિકલન કરીશું અને વક્રનું વિકલન થાય એને આપણે કહીશું વક્રનો ઢાળ. તો દરેક દાખલામાં સૌથી પહેલા આપણે વક્રનો ઢાળ શોધી લઈશું. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું? તો વક્રનો ઢાળ તો દરેક બિંદુએ સમાન હોય. તો શું સ્પર્શકનો ઢાળ પણ એ જ હોય? ના, પણ જે બિંદુએ સ્પર્શ થાય ને એ બિંદુએ જે વક્રનો ઢાળ હતો એ જ ઢાળ કોનો ગણાશે? આપણા સ્પર્શકનો. તો કયા બિંદુએ સ્પર્શ કરે છે? x બરાબર 4 આગળ. તો x બરાબર 4 આપણે આ વિકલિતમાં મૂકી દઈએ તો સીધો જે વક્રનો ઢાળ હતો એ બની જશે આપણા સ્પર્શકનો ઢાળ. તો જે વક્રનો ઢાળ હતો એમાં x ની જગ્યાએ મૂકી દીધા આપણે 4, એટલે આપણને જે મળ્યું એ શું મળી ગયું? સ્પર્શકનો ઢાળ મળ્યું. 2-3 દાખલા આવા ગણીશું એટલે તમને વધારે સમજ પડી જશે. જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. પ્રશ્ન હોય તો માઇક ઓન કરજો. સર સર આ તમે એવું કીધું ને કે વક્રના કોઈ પણ બિંદુ પાસે એનો ઢાળ તો સમાન જ રહે, તો x ઇઝ ઇક્વલ ટુ 4 આગળ પણ એ જ ઢાળ રહે ને કે જે આપણે બીજા બિંદુ પાસે શોધ્યો હોય? હા, જો x બરાબર 3 આગળ પણ વક્રનો ઢાળ તો સેમ જ છે, પણ અંદર x ની વેલ્યુ 3 મૂકી દો ત્યારે તેનો ઢાળ બદલાય ને. આ ઢાળ રહ્યો ને, આ કોમન ઢાળ છે, આ આખા વક્રનો ઢાળ છે. કયા બિંદુ એવું નથી કીધું. 12x નો ઘન ઓછા 4 એ શું કર્યું? આપણે વક્રના સમીકરણનું વિકલન કર્યું. એટલે જે 12x નો ઘન ઓછા 4 આમાં આપણે x માટે કોઈ કિંમત નથી મૂકી, બરાબર? તો આ જે સમીકરણ, જે આ ઢાળ દેખાય છે એ આપણા વક્રના કોઈ પણ બિંદુએ સેમ જ હોય.
હવે તમે જ્યારે બિંદુનું યામ મૂકો, માનો કે x બરાબર 3 મૂકી દો ને અહીંયા, તો પછી એ ઢાળ આખા વક્રનો નહીં રહે, એ ફક્ત જે x બરાબર 3 બિંદુ અને બિંદુનો જ ઢાળ બની જશે. એટલે આપણે અહીંયા x બરાબર 4 ની જે 4 હતા એને મૂકે, એટલે હવે આ આખા વક્રનો ઢાળ ના રહેવા, આ ફક્ત x બરાબર 4 વાળો જે બિંદુ છે ત્યાંનો જ વક્રનો ઢાળ વધશે પછી આ, અને એ બિંદુએ સમીકરણ સમાન રહેશે. શું વગર સમીકરણ સમાન, આ સમીકરણ શું છે? આખા વક્ર માટેના ઢાળનું સમીકરણ છે, અને એમાં તમે જે બિંદુ મૂકો ને પછી ઢાળ છે ને એ બિંદુનો ઢાળ બની જાય, પછી આખા વક્રનો ના રહે એ ઢાળ. ખબર પડી? હા સર. ચાલો, ઓકે. ચલો હવે એના પછી બીજા નંબરમાં જઈશું. આમાં પણ વક્ર આપેલો છે x-1/x-2. આ વક્ર છે અને x not equal to 2 ને x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ શોધો. દેખો પહેલા આપણે વક્ર ડ્રો કરી લઈએ. તો આ જે વક્ર સમીકરણ દર્શાવે છે ને એ આ વક્ર છે એવું માની લઈએ. હવે આ અહીંયા એક સ્પર્શક દોરીશું, હમણાં નથી દોરતો, બરાબર, પણ પહેલા આ વક્રનો ઢાળ શોધી લઈએ. ચલો પહેલું કામ કરીએ, વક્રનો ઢાળ. તો એના માટે જે વક્રનું સમીકરણ આપ્યું છે આનું x પ્રત્યે વિકલન કરી લઈશું આપણે. x પ્રત્યે વિકલન તો y નું વિકલન dy/dx. અહીંયા ભાગાકારનો નિયમ વપરાય તો છેદ m ના m. હવે અંશનું વિકલન કરવું તો x નું વિકલન 1, 1 નું 0 લખવાની જરૂર નથી, ઓછા હવે અંશ m ના m, છેદનું વિકલન x નું 1 અને 2 નું 0 અપોન છેદનો હોલ સ્ક્વેર. આનો આપણે અહીંયા વર્ગ લખી દઈશું. ચાલો હવે થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ. ઉપર એક ગુણવાની જરૂર નથી, અહીંયા બી એક ગુણવાની જરૂર નથી, પણ આગળ માઇનસ છે એટલે નિશાની બદલાશે અને નીચે આવશે હોલ સ્ક્વેર. x x કેન્સલ થશે તો -2 માં 1 ઉમેરીએ તો -1 ના છેદમાં x-2 નો હોલ સ્ક્વેર. હવે આ જે ઢાળ દેખો છો ને તમે dy/dx, એ આપણા વક્રનો ઢાળ છે. કયા બિંદુ એવું નહીં, બધા જ બિંદુ, કોઈ પણ બિંદુ. પણ આપણે તો સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. તો કયા બિંદુ? ધારો કે અહીંયા 9 હોય, 9, અને તમે ત્યાં સ્પર્શક દોરો ને તો એ સ્પર્શકનો ઢાળ x બરાબર 9 વાળા બિંદુએ મળશે આપણને. પણ ધારો કે 10 હોય અહીંયા અને આપણો સ્પર્શક ત્યાંથી પસાર થતો હોય 10 માંથી, તો આપણે 9 વાળું બિંદુ, 8 વાળું બિંદુ, એ બધા સ્પર્શકના ઢાળની કોઈ જરૂર નથી. એટલે આપણો જે વક્ર છે એ x બરાબર 10 આગળ કેટલો ઢાળ આપે છે, એ ઢાળ કોનો ગણાશે? આપણા સ્પર્શકનો ગણાશે. હાલ આ જે ઢાળ છે કોનો છે? તો આ ઢાળ આખા વક્રના કોઈ પણ બિંદુએ તમારો આ ઢાળ કહેવાય. હવે તમે આની અંદર માન લો કે 1 મૂકો છો તો 1 આગળ આ ઢાળ થઈ જાય, 2 મૂકો તો 2 આગળનો ઢાળ થાય, અને 10 મૂકો તો 10 આગળનો ઢાળ બને. કોઈ કિંમત ના મૂકો તો એનો મતલબ એવો થાય કે આ ઢાળ આપણા આખા વક્ર માટે વપરાશે. પણ તમે પ્રોપર કોઈ બિંદુ કહી દો તો 5, તો પછી એ ઢાળ ફક્ત 5 આગળનો જ કહેવાય, પછી બીજા બિંદુઓ માટે એ ઢાળ ગણાશે નહીં. બરાબર? એટલે કિંમત મૂકવાથી ઢાળ બદલાતો જાય, અલગ અલગ બિંદુનો ઢાળ અલગ અલગ બનાવી શકાય. તો આપણે લખીશું x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ. અને એના માટે લખાશે dy/dx / x = 10.
તો આ રકમમાં જ્યાં x છે ત્યાં મૂકી દઈશું આપણે 10, તો ઉપર -1/10 - 2 અને એનો વર્ગ, તો ઉપર -1, 10 માંથી 2 જાય તો 8 અને 8 નો વર્ગ થઈ જશે 64. તો -1/64 એ સ્પર્શકનો ઢાળ છે. તો માટે x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ -1/64. તો આ રીતે આપણે લખી શકીએ. બે દાખલા ગણ્યા પછી તમને વધારે ખબર પડશે. જેમ જેમ દાખલાઓ ગણતા જઈશું ને એમ એમ તમને બધા દાખલાઓ ઇઝીલી આવડતા જશે. બરાબર? એટલે કોઈ ચિંતા ના કરતા. થોડું શરૂઆતમાં એવું રહે, કારણ કે નવું આવે ને જ્યારે નવામાં થોડીક વાર તમને એવું તકલીફ પડે, પછી તો રેગ્યુલર થઈ જશે. ચલો, છતાં બી કોઈનો પ્રશ્ન હોય તો માઇક ઓન કરી શકો છો. ચાલો, વેરી ગુડ. સર 4 સુધી ગણી દીધા છે, એમ દાખલા થાય. નંબર 3, વક્ર y બરાબર x³ - x + 1 ના જે બિંદુનો x યામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો. તો દેખો, આ પણ દાખલો પહેલા બે ના જેવો જ છે, એક્ઝેક્ટલી સેમ ટુ સેમ એની કોપી છે. એટલે હવે બહુ ડીપમાં જઈશું નહીં. હવે દાખલાની પેટર્ન તમને સમજ પડી હશે. ધારો કે આ વક્ર છે અને એનો એક સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. પણ કયા બિંદુએ? x યામ 2 હોય, એનો મતલબ x બરાબર 2 આગળ. તો x બરાબર 2 આગળ આપણે એનો ઢાળ આપણે અહીંયા શોધી લઈશું. બરાબર? ચાલો, પહેલા તો આપણે વિકલન કરીશું. y બરાબર લખી દે વક્રનો ઢાળ y = x³ - x + 1. હવે આમાં આપણે વક્રનો ઢાળ શોધવું હોય તો આનું કરી દઈશું આપણે અહીંયા વિકલન. ચલો, તો અહીંયા લખાશે dy/dx, x³ નું થશે 3x² - x નું 1 અને 1 નું 0. હવે કયા બિંદુએ કીધું છે? તો x બરાબર 2 આગળ. તો લખીશું કે x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ. તો અહીં લખાશે dy/dx / x = 2. એનો અર્થ કે x બરાબર 2 લેવાના છે આની અંદર. તો અહીંયા 3 / 2² - 1. 2 નો વર્ગ 4, 4 તરી 12 અને 12 માંથી 1 જાય તો 11. તો આ મળી ગયો આપણા સ્પર્શકનો ઢાળ. ચલો, બહુ સિમ્પલ દાખલો. હવે બહુ વધારે લખતા નથી આપણે. અને છેલ્લે લખી દેવાનું દરેકમાં x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ 11 છે. આ રીતે લખી નાખવાનું બી તમારે. હવે આ દાખલામાં કોઈ ક્વેરી ના જ હોવી જોઈએ. ચાલો, હવે નંબર 4 જોઈશું. એક બીજી વાત કરી લઉં તમને. જ્યારે આવી રીતે કીધું હોય કે ભાઈ આનો અભિલંબ શોધો, ખાલી એક સમજૂતી આપું છું. આ દાખલામાં મેં આગળ ફર્સ્ટ ટાઈમ જ્યારે સમજાવ્યું ત્યારે બતાવ્યું હતું તમને કે આને અભિલંબ કહેવાય. તો અભિલંબનો ઢાળ શોધવો હોય, ધારો કે અભિલંબનો ઢાળ, તો સૂત્ર આવશે -1/, સ્પર્શકનો ઢાળ. ધારો કે અહીંયા આપણને સ્પર્શકનો ઢાળ 11 આપે છે. જુઓ,
આ સ્પર્શકનો ઢાળ આપણને આપી દીધો છે 11. તો એના અભિલંબનો જો ઢાળ શોધવો હોય ને તો આના વિરોધીનો વ્યસ્ત કરવાનો. તો 11 નો વિરોધી શું થઈ જાય? -11. અને વ્યસ્ત શું બને? 1/11. તો આના વિરોધીનો વ્યસ્ત શું થઈ જાય? -1/11. આમાં મૂકો, દેખો, -1/, સ્પર્શકનો ઢાળ 11. તો હવે કદાચ આગળ દાખલા આવશે જેમાં અભિલંબ આવશે, તો અભિલંબનો ઢાળ એટલે -1/, સ્પર્શકનો ઢાળ. બરાબર, આ એની ફોર્મ્યુલા તમારે યાદ રાખી લેવાની છે. ચલો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, હજુ ચોથો દાખલો પણ તમને આની ને આની જ પ્રેક્ટિસ કરાવશે. વધુમાં વધુ પ્રેક્ટિસ માટે દાખલા આપેલા છે અહીંયા, કારણ કે આ એનો બેઝિક છે. હવે તમને ધીમે ધીમે કોઈ પ્રશ્ન નહીં થાય, કારણ કે બધી સમજ પડતી જશે. તો નંબર 4, આની અંદર આપણને એક વક્ર આપેલો છે. હવે રકમ થોડીક શોર્ટમાં લખીશ, બરાબર. વક્ર છે y = x³ - 3x + 2. આ વક્ર છે. એના જે બિંદુનો x = 3 હોય એ બિંદુએ સ્પર્શકનો ઢાળ શોધવાનો છે. x = 3 નો મતલબ શું થાય ભાઈ? x = 3 આગળ સ્પર્શકનો ઢાળ શું થાય એ આપણે શોધવાનું છે. હવે આ દાખલાની રકમ લખતા વેત જ તમને ખબર પડી ગઈ હશે કે આમાં આપણે શું કરવાનું હોય. ચલો ફટાફટ જોઈએ. તો વક્રનો ઢાળ, તો અહીંયા y = x³ - 3x + 2. તો ઢાળ વાપરીએ તો dy/dx, અહીંયા 3x² - 3. હવે સ્પર્શકનો ઢાળ, તો dy/dx, પણ કયા બિંદુએ સ્પર્શકનો ઢાળ? તો x = 3 આગળ. જુઓ, હવે આપણે આ રીતે લખી દઈશું. તો આમાં મૂકી દો x ની જગ્યાએ 3, તો 3 કૌંસમાં x² એટલે આપણે લખીશું 3² - 3. 3 નો વર્ગ 9, 9 × 27, 27 - 3 એટલે અહીંયા આવશે 24. તો આ મળી ગયો આપણને સ્પર્શકનો ઢાળ. ઓકે, અભિલંબનો ઢાળ કદાચ કીધો હોય તો શું લખીએ આપણે? તો -1/24. અભિલંબનો પૂછ્યું હોય તો. અહીંયા એવું કઈ પૂછ્યું નથી એટલે આપણે એવું કઈ લખવાના નથી. ચલો હવે જઈશું દાખલા નંબર 5 તરફ. આપણને આમાં કીધું છે કે x = a cos³ θ, y = a sin³ θ. આ બંને પ્રચલ સમીકરણ વાળા વક્રને θ = π/4 આગળના, θ = π/4 આગળના અભિલંબનો ઢાળ શોધવાનો છે. દેખો, સ્પર્શકનો તો શોધીશું જ, એટલે આગળના દાખલામાં જેટલું કામ કર્યું એટલું તો કરીશું, પણ અભિલંબનો ઢાળ એટલે એક લાઈન વધારાની આવશે, બાકી બધું સેમ જ આવશે. બરાબર, આગળના અભિલંબનો ઢાળ શું થાય? તો સૌ પહેલા તો આપણે શું કરીશું? તો વક્રનો ઢાળ શોધીશું. જુઓ, હું આકૃતિ એ રીતે બતાવતો જઈશ તમને. પહેલા આપણે વક્રનો ઢાળ શોધી લઈએ, એકલા વક્રનો. પણ વક્રના સમીકરણને પ્રચલ સ્વરૂપે આપ્યું છે, તો આગળ આવું આપેલું હોય તો આપણે શોધતા શીખ્યા છીએ કે આમાંથી dy/dx કેવી રીતે મેળવવા. બરાબર, બંનેમાં કોમન ચલ થીટા છે, તો અહીંયા આપણે લખીશું વક્રનો ઢાળ શોધવાની પ્રોસેસ ચાલશે. બરાબર, પહેલા તો x = a cos³ θ. તો બંનેમાં કોમન ચલ થીટા છે, તો થીટા પ્રત્યે વિકલન થશે આનું, એવું તમને ખબર જ છે. ચાલો, તો આનું વિકલન થશે dx/dθ. a એનો સહગુણક છે,
cos ક્યુબ માં પેલા ઘાતનું થાય તો 3 cos સ્ક્વેર થીટા, પણ cos નું થઈ જશે માઇનસ sin થીટા. તો શું મળ્યું? માઇનસ 12 કાઢી દો તો -3a cos સ્ક્વેર થીટા ઇન્ટુ sin થીટા. આ મળી ગયું dx બાય d થીટા. હવે y ઉપરથી શોધીશું. y બરાબર a sin ક્યુબ થીટા. હવે આનું વિકલન કરીશું આપણે થીટા પ્રત્યે, તો dy બાય d થીટા એ એમના એમ ક્યુબ નું થશે 3 sin સ્ક્વેર થીટા અને sin નું થઈ જશે cos થીટા. તો દેખો બંનેના વિકલન કરી દીધા, પણ આપણે તો શું જોઈએ ભાઈ? dy બાય dx. તો dy બાય dx શોધવું તો બંનેને d થીટા વડે ભાગી લો, ઉપર અને નીચે. તો dy બાય d થીટા નું મૂલ્ય અહીંથી જુઓ 3a sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos થીટા અપોન dx બાય d થીટા એ કેટલા આપે છે? તો જો -3a cos સ્ક્વેર થીટા ઇન્ટુ sin થીટા. તો આ જે જવાબ છેદ ઉડાડ્યા પછી મળશે ને એને કહીશું આપણે dy બાય dx. તો આ રીતે આપણે dy બાય dx અહીંયા પહેલા તો મેળવવાનો ટ્રાય કરીશું. 3 3 કેન્સલ, a કેન્સલ, સિંગલ ટાઈમ sin ઉડે અને સિંગલ ટાઈમ cos ઉડે. તો ઉપર વધે sin થીટા, નીચે વધે cos થીટા અને આગળ માઇનસ તો છે જ, એટલે -tan થીટા. sin ભાગ્યા cos એટલે tan. તો આ જે મળ્યું શું મળ્યું? dy બાય dx મળ્યા. અને આ જે બોક્સ ની અંદર દેખાય છે ને તમને, એ આ વક્રનો ઢાળ મળ્યો આપણને. સમજો, ફક્ત વક્રનો ઢાળ મળી ગયો આપણને કે ભાઈ -tan થીટા. હવે કયા બિંદુ આગળની વાત કરી છે? થીટા બરાબર π/4. સપોઝ અહીંયા થીટા π/4 આપ્યા છે, તો એ બિંદુએ પહેલા તો આપણે સ્પર્શકનો ઢાળ શોધવો પડશે. ફક્ત પહેલા શું શોધીશું? એના સ્પર્શકનો ઢાળ. તો ચાલો આપણે લખીએ થીટા બરાબર π/4 આગળ સ્પર્શકનો ઢાળ. તો સ્પર્શકના ઢાળ માટે dy બાય dx જ લખીશું, પણ અહીંયા થીટાની વેલ્યુ મુકાશે π/4. તો દેખો dy બાય dx ની અંદર થીટાની જગ્યાએ આપણે π/4 મૂકીશું તો -tan થીટા છે, તો -tan થીટાની વેલ્યુ આવશે અહીંયા π/4. તો માઇનસ તો છે જ, અને tan π/4 ની વેલ્યુ મળશે આપણને 1. તો આ સ્પર્શકનો ઢાળ મળી ગયો આપણને -1. હજુ આપણે શોધવાનું શું કીધું છે એમણે? અભિલંબનો ઢાળ. તો અભિલંબ અહીંયા હોય, આ અભિલંબ, આને કહીશું અભિલંબ. તો હમણાં આપણે આગળ સૂત્ર શીખી ગયા એ રીતે અભિલંબનો ઢાળ ઇક્વલ ટુ -1 અપોન સ્પર્શકનો ઢાળ. આ સૂત્ર અપ્લાય કરવાનું તમારે. તો દેખો આગળ માઇનસ તો આવે જ આવે, ઉપર 1 અને નીચે સ્પર્શકનો ઢાળ કેટલો છે? -1. તો માઇનસ માઇનસ શું થઈ જશે ભાઈ? અહીંયા પ્લસ થઈ જશે. તો મળશે આપણને +1, અને આ જે +1 છે ને એ જ આપણા અભિલંબનો ઢાળ મળ્યો. તો વધારાનું શું આવ્યું? વધારાનું ફક્ત આ જે રેડ કલર થી લખ્યું છે એટલું. તો સ્ટેપ બાય સ્ટેપ દાખલા છે, મજા આવે એવા છે. એક બી દાખલાને તમે જો ઇગ્નોર કરો ને તો પાછળના દાખલામાં થોડી તકલીફ પડે, બાકી એક બી દાખલાને ઇગ્નોર ન કરો તો સ્ટેપ બાય સ્ટેપ બધું આવશે. આ કન્સેપ્ટ આપણે આગળ શીખી ચૂક્યા છીએ, અને એવી રીતે dy બાય dx કેવી રીતે મેળવવું એ શીખી ચૂક્યા છીએ. dy બાય dx એટલે વક્રનો ઢાળ, થીટા બરાબર π/4 આગળ સ્પર્શકનો ઢાળ કેવી રીતે મેળવવો એ પણ શીખી ગયા હતા. વધારાનું શું આવ્યું? અભિલંબનો ઢાળ. અને એના માટે તો નોર્મલ સૂત્ર જ વાપરવાનું છે આપણે. લઈ લો સ્ક્રીનશોટ આનો, અને બોલો કોઈ ક્વેરી હોય તો. ક્વેરી જેવું કઈ હોવું જ ના જોઈએ આની અંદર, બરાબર ને? ચાલો વાંધો નહીં, સરસ. ચાલો હવે નંબર 6 જોઈએ આપણે. કદાચ છઠ્ઠો આની જ કોપી છે, કદાચ છઠ્ઠો આની જ કોપી છે.
ચાલો જેટલી વખત વધુ ને વધુ દાખલા આવે એટલી પ્રેક્ટિસ વધુ થશે તમારી. નંબર 6 એમાં આપણને બે વક્રના સમીકરણ આપેલા છે. x બરાબર 1 માઇનસ a sin થીટા, પછી y બરાબર b cos સ્ક્વેર થીટા. આ બંને પ્રચલ સમીકરણ વાળા વક્રને થીટા બરાબર પાઈ બાય 2 આગળ, થીટા બરાબર પાઈ બાય 2 આગળ અભિલંબનો ઢાળ શોધવાનો છે. વારંવાર કહું છું કે હું જે આકૃતિ ડ્રો કરું છું એ માત્ર ને માત્ર એક સમજ માટે છે, આટલું યાદ રાખજો. બરાબર, એને કોઈ જગ્યાએ સ્ટ્રિક્ટલી ફોલો કરવાની જરૂર નથી. આપણે રકમમાં જેવું માંગ્યું છે એ વસ્તુ સમજાવવા માટે ફક્ત આકૃતિ દોરીએ છીએ. ઓકે, ચલો સૌ પ્રથમ આપણે વક્રનો ઢાળ શોધીશું. તો આ વક્ર ડ્રો કર્યો, તો પેલા વક્રનો ઢાળ કેવી રીતે મેળવાય એ શોધી લઈએ. અહીંયા વક્રનો ઢાળ, તો x અને y એવા પ્રચલ સમીકરણ આપ્યા હોય તો બંનેનું અલગ અલગ વિકલન કરવું પડશે. ચલો આનું આપણે થીટા પ્રત્યે વિકલન થશે કારણ કે બંનેમાં કોમન થીટા છે. તો dx બાય ડી થીટા, એકનું 0 લખવાની જરૂર નથી, માઇનસ a સાઇન નું થઈ જશે cos થીટા. હવે બીજું શું છે, તો y બરાબર b cos સ્ક્વેર થીટા. તો અહીંયા પણ મળશે આપણને dy બાય ડી થીટા ઇક્વલ ટુ b એઝ ઇટ ઇઝ. cos સ્ક્વેર તો પેલા ઘાતનું થાય તો 2 cos થીટા, અને આધાર cos નું થશે માઇનસ sin થીટા. તો ભેગું કરી નાખીએ તો શું મળે, -2b, sin ને આગળ લખો સારું લાગે, sin થીટા ઇન્ટુ cos થીટા. બંનેનું અલગ અલગ વિકલન થઈ ગયું. હવે અહીંયા દેખો 2sc બને પણ એવું બનાવવાની જરૂર નથી હવે અહીંયા, કારણ કે છેદ ઉડી જશે હમણાં. તો આપણે લખવાનું છે dy બાય dx. તો dy બાય dx માં બંનેને d થીટા વડે ભાગી લઈશું. તો dy બાય ડી થીટા, અહીંયા dx બાય ડી થીટા. આગળ આપણે આ બધું જ શીખ્યા છીએ. બરાબર, એટલે આમાં કોઈને કોઈ પ્રશ્ન ન થવો જોઈએ બી. બોલો dy બાય ડી થીટા કેટલા આપ્યા છે, તો આ રહ્યા -2b sin થીટા ઇન્ટુ cos થીટા અપોન dx બાય ડી થીટા -a cos થીટા. ચલો પહેલા તો cos cos કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ. તો આપણી જોડે વધ્યું શું, 2b અપોન a. આટલું અચળ છે અને sin થીટા તો છે જ બાજુમાં. બરાબર, જે અચળ હતું મેં આમાં અલગ કર્યું, બાકી ભેગું એમને એમ રાખો ને, જેમ દેખાય છે એવું ને એવું લખશો તો બી વાંધો નહીં. આ મળી ગયું આપણને dy બાય dx, અને dy બાય dx નો અર્થ થાય આપણા વક્રનો ઢાળ. જેટલી આકૃતિ દેખાય છે ને એટલાનો હિસાબ પૂરો થયો ભાઈ અહીંયા. બરાબર, આકૃતિમાં જેટલું જોઈ શકો છો એનો હિસાબ અહીંયા પૂરો. હવે આપણે શું કરીશું, તો આનો સ્પર્શકનો ઢાળ શોધીશું. પણ કયા બિંદુએ, તો થીટા બરાબર પાઈ બાય 2 આગળ. તો આ બિંદુએ આપણે હવે એના સ્પર્શકનો ઢાળ શોધીશું. ચાલો તો એનું પણ આપણે કામ કરી લઈએ. થીટા બરાબર પાઈ બાય 2 આગળ સ્પર્શકનો ઢાળ. તો સ્પર્શકના ઢાળ માટે તો dy બાય dx જ વપરાય, પણ એમાં થીટાની વેલ્યુ શું લેવાની છે આપણે, પાઈ બાય 2. તો શું છે dy બાય dx, આ રહ્યા 2b અપોન a ઇન્ટુ સાઇન થીટા. તો ઇન્ટુ સાઇન આવશે પાઈ બાય 2.
હવે sin પાઈ બાય 2 ની વેલ્યુ 1 થાય એ તો આપણે જાણીએ જ છીએ, તો 2b upon a into 1, તો આપણને મળશે અહીંયા 2b upon a. આ મળી ગયું આપણને, આ સ્પર્શકનું કામ થઈ ગયું. દેખો સ્પર્શકનું પણ કામ પતી ગયું, પણ આપણને માગ્યું છે શું? તમે જો ઉપર અભિલંબનો ઢાળ શોધવાનો કીધો છે. હવે અભિલંબનો ઢાળ કીધો હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે. આપણું જે સૂત્ર હતું હમણાં, એ સૂત્રનો ઉપયોગ કરી લઈએ. ચાલો પહેલા અહીંયા આકૃતિમાં દોરીએ. આ થઈ ગયો અભિલંબ. તો એ આનાથી વિરોધીનો વ્યસ્ત હોય, તો લખીશું અભિલંબનો ઢાળ. એનું સૂત્ર બની જશે અહીંયા -1 upon સ્પર્શકનો ઢાળ. -1 upon સ્પર્શકનો ઢાળ ક્યાં છે? આ રહ્યો 2b upon a. તો 2b upon a. હવે છેદનો એ ક્યાં જાય? ઉપર અંશમાં લખી દેવાનો, કારણ કે છેદનો છેદ તો અંશમાં જાય, તો તમે જાણો જ છો. તો -a upon 2b એ આપણા અભિલંબનો ઢાળ કહેવાય. આ આપણો આન્સર છે. તો આગળના દાખલાની સેમ ઝેરોક્સ કોપી છે આ. ઓકે, એટલે આમાં કોઈને તકલીફ પડવી જોઈએ નહીં. હા, એક જ સર. મિનિટ બેટા. હા, ઉભા રહો. હલો સર. અભિલંબનો સંકેત કઈ રીતે દર્શાવાય? અભિલંબના સંકેતની કોઈ જરૂર ના હોય, એને ખાલી ઢાળ જ કહેવાય. અભિલંબનો તમારે લેવો હોય તો આને એમ લીધો હોય ને, આ એમ, તો આને એમ ડેશ કહી દેવાનું. આના ઢાળને તમે એમ કહો સ્પર્શકને, તો અભિલંબનો ઢાળ એટલે એમ ડેશ. બરાબર? બાકી ઢાળ એટલે એમ જ કહેવાય. પણ એક જ દાખલામાં બે વખત એમ આવતા હોય તો એકને એમ કહેવાનો, બીજાને એમ ડેશ કહી દેવાનું, કાં તો એકને એમ કહેવાનું, બીજાને એમ વન કહી દેવાનું, અથવા તો ખાલી આવું અભિલંબનો ઢાળ એટલું લખો તો પણ ચાલે. એના કોઈ અલગ સંકેતની પછી કોઈ જરૂર નથી હોતા આપણને. સર હા બોલો. સર ઓલું -2b sin θ cos θ હે, ત્યાં આપણે ઓલી ફોર્મ્યુલા વાપરી હોય તો sin 2 θ ની તો હાલે? ચાલે, પણ છેદ ના ઉડે બેટા પછી, એટલે મેં ના પાડી તમને. મેં તમને અહીં તો કહી દીધું કે 2sc એટલે 2 sin θ into cos θ નો મતલબ થાય sin 2 θ. તમે એ sin 2 θ અહીંયા અંશમાં લખો તો પછી cos સાથે છેદ ઉડે જ નહીં. એટલે છેદ ઉડાડવા માટે અવયવ તો પાડવા જ પડે ને બગા. ધારો કે ઉપર 10 હોય, નીચે 5 હોય, તો છેદ કેવી રીતે ઉડે? પણ 10 ની જગ્યાએ આપણે શું લખીએ? 5 ગુણ્યા 2 અને નીચે 5, પછી છેદ ઉડે પછી જ દાખલો આગળ જાય ને. એટલે છેદ ઉડાડવા માટે આપણે ભેગું નહોતું કર્યું. ના ઉડે તો ભેગું કરીને મૂકી દેતા યાર. અને તમને એવું લાગે કે અમારે છેદ ઉડાડવા નથી, તો બી થીટાની જગ્યાએ તમે π/2 મૂકી દો આ બધામાં, તો જવાબ તો આ જ આવે, બીજું કઈ ના આવે. હવે હવે બધી જગ્યાએ થીટાની જગ્યાએ π/2 મૂકો તો બી આન્સર ને કોઈ ફરક ના પડે, આ જ રહે. પણ જેટલો છેદ ઉડતો એટલો ઉડાડી ના મૂકીએ, મજૂરી વધારે શું કામ કરવી પડે? એટલા માટે આપણે છેદ ઉડાડતા હોઈએ છીએ. ઓકે. બોલો ભાર્ગવ, બીજું કઈ કહેવત બોલો. ના ના, બીજું કઈ નહીં. હવે દાખલો છે ને થોડોક હટકે આવશે. અત્યાર સુધી આપણને બિંદુ આપી દીધું હતું, કયા બિંદુએ તમારે ઢાળ શોધવાનો છે, પણ હવે છે ને એ બિંદુ શોધવાનું છે આપણે. બરાબર? એટલે થોડુંક અલગ ટાઈપથી ગણતરી આવશે, પણ કન્સેપ્ટ આના જ રહેશે. અત્યાર સુધી જે ગણ્યો છે એ જ. બરાબર? એટલે કોઈ ફરક નહીં પડે આપણને ગણતરીમાં. ચલો સવાલ 7મા નો જોઈ લઈએ. વક્ર આપેલો છે y બરાબર x³ - 3x² - 9x + 7 ને જે બિંદુઓ આગળના
સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. જો અત્યાર સુધી દાખલામાં શું આવતું હતું ભાઈ, કાં તો સ્પર્શકનો ઢાળ શોધો, અભિલંબનો ઢાળ શોધો. અહીંયા શું આવ્યું છે, જો બિંદુઓ શોધવાના છે. તો હવે અહીંયા આપણે બિંદુઓ લખીશું. કેવી રીતે લખીશું એ પણ જોઈશું. બરાબર, સિમ્પલ જ હશે, કે અઘરું નહીં હોય, પણ અલગ છે થોડું. જો પેલા આકૃતિ બતાવી દઉં તમને. આકૃતિ ફક્ત સમજ શક્તિ માટે હશે. આ વક્ર, આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. હવે આને તો તમે દોરવા એટલા સ્પર્શક દોરી શકાય, પણ શું કહે છે કે આ વક્રને જે બિંદુઓ આગળના સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય, આ જે એક્સ અક્ષ છે ને એની સાથે સમાંતર જે સ્પર્શક હોય ને એની જ વાત છે. ફક્ત આ રીતે સ્પર્શે છે અને એક્સ અક્ષને સમાંતર સ્પર્શક છે. સહેજ બી જો તમે બીજું બિંદુ પસંદ કરો તો એ સ્પર્શક આમ ત્રાસો જતો રહે, એટલે એક્સ અક્ષને સમાંતર ના બને. એટલે કોઈ એક જ બિંદુ એ એક્સ અક્ષને સમાંતર હશે. તો એ બિંદુના યામ શોધવાના છે આપણે, કે આ બિંદુ કયું, નામ આપો. પી બિંદુ કહી દઈએ, આના યામ x1 y1. તો x1 અને y1 શું છે, બિંદુના યામ શું છે, એ આપણે અહીંયા શોધવાનું છે. ચલો સૌ પ્રથમ આપણે સ્પર્શકનો ઢાળ મેળવી લઈએ. આપણે લેક્ચરમાં સ્પર્શકનો ઢાળ પહેલા મેળવતા પહેલા વક્રનો લખીએ. બરાબર, વક્રનો સ્પર્શકનો બંને ભેગું લખો તો ચાલે, પણ અત્યારે હાલ તમને અલગ શીખવાડ્યું છે. વક્રનો ઢાળ તો y = x³ આ રકમ છે, -3x² - 9x + 7 આ આપણી રકમ છે. ચલો આનું આપણે કરી દઈએ એકવાર તો વિકલન. તો y નું થશે dy/dx, x³ નો 3x² -2 * 6x - 9. આ વક્રનો ઢાળ આવ્યો. હવે સ્પર્શકનો ઢાળ મેળવી લઈએ આપણે. કયા બિંદુએ, તો બિંદુ તો આપ્યું નથી, એટલે આપણે લખીએ ખાલી x1 y1 બિંદુએ. નામ આપી દઈએ x1 y1. તો x1 y1 બિંદુએ સ્પર્શકનો ઢાળ. તો અહીંયા dy/dx તમને એમ કે x1 y1 કેમ આપ્યા, કારણ કે રકમમાં અંદર x આપી દીધેલો છે. બરાબર, હવે x ફરીથી ન લેવાય, એટલે x ની જગ્યાએ આપણે બિંદુના યામને ધારી લીધા છે x1 y1. તમે ના ધારો ને x y જ રાખો તો કોઈ બહુ ફરક ના પડે. તમારે આવું લખવું લખાય, ભાઈ x y બિંદુએ સ્પર્શકનો ઢાળ, તો તમારે x ની જગ્યાએ x રાખવાનો, y ની જગ્યાએ y રાખવાનો. કઈ બહુ ફરક ના પડે એનાથી. તો અહીંયા x y જ અપ્લાય કરવાના હોય, જો હોય તો x ની જગ્યાએ x જ મૂકીશું, y હોય તો y મૂકવાના, પણ y તો છે જ નહીં. આ મળી ગયું. એ જો x1 y1 લખ્યા હોત તો અહીંયા 3x1² - 6x1 - 9 એવું લખીએ. એ તો ધારવાનું છે. દેખો ધારવામાં તો ગમે તે ધારે. ચોપડી વાળા કહેવા તો x0 y0 એવું બી ધારશે, પણ એનો મિનિંગ કઈ નથી. બરાબર, એ કઈ બહુ ચિંતાનો વિષય નથી. હવે દેખો સ્પર્શક છે ને, હવેનો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે સ્પર્શક એ એક્સ અક્ષને સમાંતર છે, તો ઓબ્વિયસલી બંનેનો ઢાળ સેમ જ હોય. હવે એક્સ અક્ષનો ઢાળ શું હોય, 0. એ આપણે આગળ જોઈ ગયા. એક્સ અક્ષનો ઢાળ 0 હોય તો સ્પર્શક એની સાથે સમાંતર છે, તો સ્પર્શકનો ઢાળ પણ 0 જ હશે. એ તો ખબર પડી જાય એ વસ્તુ છે. તો આ જે મળ્યું શું મળ્યું, સ્પર્શકનો ઢાળ. તો સ્પર્શકનો ઢાળ અને એક્સ અક્ષનો ઢાળ બંને 0 જ થવાના છે. તો એના ઉપર લખાય અહીં સ્પર્શક એ એક્સ અક્ષને સમાંતર છે. રકમમાં જ કહી દીધું છે, માટે બંનેના ઢાળ સેમ જ હોય. તો માટે સ્પર્શકનો ઢાળ
ઇક્વલ ટુ એક્સ અક્ષનો ઢાળ. હવે સ્પર્શકનો ઢાળ ક્યાં છે? આ રહ્યો 3x² ઓછા 6x ઓછા 9 અને એક્સ અક્ષનો ઢાળ શું હોય ભાઈ? 0. હવે આપણે આના અવયવ પાડી લઈશું એટલે એમાંથી તમને x નું મૂલ્ય મળી જશે. ચલો પહેલા તો 3 કોમન નીકળી અને 3 કોમન નીકળ્યા પછી 0 માં જતા રહેશે તો x² ઓછા 2x ઓછા 3 બરાબર 0. હવે 3 ના એવા ભાગ પાડો, 3 ના એવા ભાગ પાડો જેની બાદબાકી 2 થાય તો 3 એકા 3 તો x માઇનસ 3 x પ્લસ 1 ઇક્વલ ટુ 0. આના આપણે બે અવયવ પાડી લીધા. હવે અવયવ પાડતા તો તમને આવડતા જ હશે. x માઇનસ 3 બરાબર 0 લઈએ તો x બરાબર શું થઈ જાય? પ્લસ 3 અને x વત્તા 1 બરાબર 0 લઈએ તો x બરાબર માઇનસ 1 થઈ જાય. તો x ની બે કિંમતો મળી આપણને અહીંયા. x ની બે કિંમત મળે તો y પણ બે મળે, પણ y અહીંથી શોધવાનો હોય. યાદ રાખજો દરેક દાખલામાં y ક્યાંથી મેળવવાનો? રકમમાંથી. x મળી ગયા આપણને, હવે x નું મૂલ્ય 3 આમાં મૂકીશું એટલે y મળી જશે આપણને. ચાલો તો બંને વસ્તુ આપણે વારા પરથી મૂકીએ. x બરાબર 3 ત્યારે y બરાબર કેટલા? તો આમાં મૂકો તો y ઇક્વલ ટુ x નો ઘન એટલે 3 નો ઘન ઓછા 3 કૌંસમાં 3 નો વર્ગ ઓછા 9 કૌંસમાં 3 અને વત્તા 7. હવે કેલ્ક્યુલેટરની મદદથી તમે આનું સિમ્પ્લિફાઈ જાતે કરી શકશો. તો કેટલું થાય છે? 3 નો ઘન 3 તારી 9 તારી 27 લઈશું આપણે. બે વસ્તુ છે ને, શું છે? એકવાર 3 લઈએ તો જવાબ -20 આવશે. આનો -20 તો x બરાબર 3 ત્યારે y બરાબર -20. એ રીતે x બરાબર -1 લઈએ ત્યારે y બરાબર શું મળે? તો y બરાબર જ્યાં તગડો દેખાય છે ને ત્યાં -1 મૂકી દઈશું આપણે. -1 નો ઘન ઓછા 3 કૌંસમાં -1 નો વર્ગ ઓછા 9 કૌંસમાં -1 વત્તા 7. હવે આનો પણ આપણે અહીંયા સિમ્પ્લિફાઈ કરીશું તો જો -1 નો ઘન -1 થશે, પછી પેલા -3 -3 9 ને 9 10 11 5. ચલો ત્યાં મળી જશે આપણને 12. કદાચ સરવાળા બાદબાકીમાં ભૂલ ચૂક હોય તો જોઈ લેજો. તો બે બિંદુઓ મળશે કે જે x અક્ષને સમાંતર જ્યારે હોય ને આપણો સ્પર્શક, એવું ક્યારે બને? જ્યારે આપણી જોડે બે બિંદુઓ હોય. કયા બે બિંદુઓ? એક x બરાબર 3 ત્યારે y બરાબર -20, x બરાબર -1 ત્યારે y બરાબર 12. ઓકે, તો અહીંયા શું આપ્યું છે જુઓ, વક્ર આ ને જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. તો લખીશું તે બિંદુઓ 3 -20 અને -1 12 છે. બંને બિંદુઓ આગળનો સ્પર્શક છે ને એ x અક્ષને સમાંતર જ હોય. ઓકે, એટલા માટે આપણે આ રીતે શોધીશું. જો દાખલામાં કરીશું એકવાર ફરીથી સમજી લો. બકા દાખલો અઘરો જરાય નથી, સિમ્પલ જ છે. ખાલી કન્સેપ્ટ અહીંયા આવ્યો આનો. પહેલા તો વક્રનો ઢાળ મેળવી લીધો. કયા બિંદુએ? કોઈ બિંદુ જ નહીં, જે શોધવાનું બિંદુ હતું એ xy. એટલે આપણે xy આ તો ખાલી ફોર્માલિટી થઈ. ભાઈ xy બિંદુએ સ્પર્શકનો ઢાળ અને એનો ઢાળ અને x અક્ષનો ઢાળ, બંને ઢાળ સમાન જ હોય કારણ કે બંને એકબીજા સાથે સમાંતર રેખાઓ છે. હવે સમાંતર રેખાઓ તો બંનેના ઢાળ કેવા હોય? સમાંતર જ હોય. એ તો તમે જાણો જ છો, સમાન જ હોય. x નો ઢાળ 0 હોય તો એની સાથે સમાંતર સ્પર્શકનો ઢાળ પણ 0 જ હશે. તો સ્પર્શકનો ઢાળ અને x અક્ષનો ઢાળ ઇક્વલ બનશે કારણ કે સ્પર્શક શું છે? x અક્ષને સમાંતર છે. તો સ્પર્શકનો ઢાળ આ રહ્યો, અહીંયા મૂક્યો. x અક્ષનો ઢાળ 0 હોય એમાંથી આપણે આના અવયવ પાડ્યા, અવયવ પાડીને x ની બે વેલ્યુ મેળવી લીધી. બંને વેલ્યુને વારા પરથી આની અંદર મૂકવાની એટલે આપણને y આમ પણ મળી જશે. આપણો જવાબ ક્લિયર. બોલો, છે કોઈ ક્વેશ્ચન? સર સર હા, એક મિનિટ હો. સર એવું બની શકે કે બે બિંદુએ ઢાળ શૂન્ય હોય?
બે બિંદુએ ઢાળ હોય બની શકે, કારણ કે આ તો મેં વક્ર રફલી ડ્રો કર્યો. માનો કે કોઈ આ રીતે જતો હોય, બંને ચરણમાંથી પસાર થતો હોય, બરાબર, આ ચરણમાં ને આ ચરણમાં, તો બની શકે કે આવું પણ કોઈ બિંદુ હોય એમાં પણ સ્પર્શક સમાન હોય. ધારો કે આવું બન્યું, સમજો કે કોઈ આમ પસાર થતો હોય વક્ર, આ રીતે હોય, આ રીતે. જો બતાવું તમને, બતાવું, બરાબર. આને લૂછી દઉં છું. પેલા આ દાખલો સમજી, દાખલો પેલા ક્લિયર કરી નાખો તમે. આનો સ્ક્રીનશોટ લઈ લો તમે. પછી એક એવો વક્ર દોરો દર વખતે x ની કિંમત 2 જ મળે. બે જ મળે એવું ના, કોઈકમાં એક જ મળે, એટલે બિંદુઓ બે જ મળે. આવી રીતે બિંદુઓ બે મળે, બરાબર. આગળના દાખલામાં આપણે નહોતા લખતા બે x બરાબર 10 આગળ એનો સ્પર્શક, તો x બરાબર 10 આગળનો મતલબ એના યામ શું હોય? 10 અને 0, પણ y અંક 0 હોય એટલે એ ગણતરીમાં લેવાતો નથી હોતો, બરાબર. પણ અહીંયા y અંક 0 એકેમાં નથી આવ્યું, આ બંને બિંદુઓ મળે. પણ કેમિસ્ટનો પ્રશ્ન હતો કે આવા બે બિંદુઓ હોય, એટલે કે બે સ્પર્શકો એવા હોય જે x અક્ષને સમાંતર હોય, એનો પ્રશ્ન એવો છે કેમિસ્ટ, બરાબર ને ભાઈ? यस सर, यस सर. તો એનો પણ તમને જવાબ આપો. મેં પહેલા જ કીધું કે આકૃતિ ઓનલી રફલી દાખલાને સમજવા પૂરતું છે. તમે આકૃતિ ઉપરથી દાખલો સમજી જશો એના માટે આકૃતિ છે. મેં પહેલા જ કીધું કે આના માર્ક્સ બી નથી, નહીં દોરો તો માર્ક્સ કપાશે નહીં, અને દોરશો તો કોઈ માર્ક્સ મળવાના પણ નથી. ઓકે, હા, તમે દોરશો તો કોઈ માર્ક્સ કાપશે નહીં, એટલું યાદ રાખજો. એટલે રફ કામમાં દોરવા જવાની જરૂર નથી. ત્યાં દોરશો ને તો જોનાર ઉપર એક અલગ ઇમ્પ્રેશન તો રહેશે જ તમારી, કે ભાઈ આને બધું સારી રીતે કામ કરેલું છે, બરાબર. દોરજો ખરા, પણ આકૃતિમાં કદાચ દોરવામાં ભૂલ થઈ તો એનાથી માર્ક્સ ને કોઈ ફરક નહીં પડે, એટલે એની કોઈ ચિંતા ના કરતા. દેખો, પ્રશ્ન એમનો એવો હતો કે એ વસ્તુ તમને બતાવી દઉં. આ x અક્ષ, આ y અક્ષ. હવે સપોઝ કોઈ સ્પર્શક આમ છે, આ રીતે, આ સ્પર્શક છે, સોરી વક્ર છે, સ્પર્શક નહીં વક્ર છે. હવે અહીંયા કોઈ બિંદુ હોય, જે બિંદુ આ જગ્યાએ, તો આ રીતે સ્પર્શક હોય, અને નીચે પણ આ રીતે સ્પર્શક હોય, તો દેખો બંને સ્પર્શકો x અક્ષને કેવા છે? સમાંતર છે કે નહીં ભાઈ? રમેશ, यस सर છે. આવું બની શકે, બરાબર, આવું બની શકે. પણ મેં તમને શું કીધું કે આપણે બધી આકૃતિઓ પરફેક્ટ દોરવા જવાની કોઈ જરૂર નથી. આપણે તો ફક્ત દાખલાની સમજ માટે દોરીએ છીએ. કોઈ જગ્યાએ તમને આકૃતિ દોરેલી નહીં બતાવવામાં આવે. આ તો હું એટલે દોરું છું કે જેથી તમને કોઈ તકલીફ ના પડે, તમે દાખલાને ઇઝીલી સમજી શકો, બરાબર. એના માટે આકૃતિ દોરું છું. બાકી આવી રીતે બે સ્પર્શકો હોઈ શકે. હવે ડોન્ટ વરી, ચિંતા ન કરો કોઈ પણ પ્રકારની. ક્લિયર સર. રમેશ, કઈ કહેવાનું તો ભાઈ તારે? ના સર, કશું નહીં સર. ચલો, હવે દાખલા નંબર 8 જોઈશું આપણે. એમાં પણ વક્ર આપેલો છે આપણને, વક્ર y ઇક્વલ ટુ x માઇનસ 2 નો હોલ સ્ક્વેર. છેલ્લો દાખલો લઈએ છીએ ભાઈ આપણે. નો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ બે 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. સ્પર્શ બિંદુ એટલે હમણાં જે આગળના દાખલામાં શોધ્યું ને એ પણ સ્પર્શ બિંદુ જ હતું, x અને y. તો એ જ રીતે આપણે આની અંદર પણ સ્પર્શ બિંદુ જ શોધવાના છીએ. પણ તમને દરેક દાખલામાં કોઈક ના કોઈક શરત આપી હશે. આમાં એક શરત આપી છે, જો દાખલાને ગણતરી કરતા જઈએ આકૃતિ પ્રમાણે,
એટલે તમને બહુ ઇઝીલી ખબર પડશે. પહેલા તો આપણે જો એ આ જે વક્ર છે ને, વક્ર બતાવી દઉં તમને. આ વક્ર, તો પેલા વક્રનો ઢાળ તો શોધી લઈએ, પછી બધું આગળ જોઈએ. બરાબર? વક્રનો ઢાળ તો y ઇક્વલ ટુ x માઇનસ 2 નો હોલ સ્ક્વેર. આનું વિકલન કરો તો dy બાય dx થશે. હવે ઘાતનું શું થાય? 2 કૌંસમાં x માઇનસ 2. આ તો ઘાતનું થયું. હવે x નું 1 અને આનું 0, એટલે લખવાની પછી કોઈ જરૂર નથી. હવે શું કહે છે કે આ જે સ્પર્શક છે ને, એ વક્ર પરના, એટલે એક સ્પર્શક દોરવાનો છે, એ વક્ર પરના બે બિંદુઓને જોડતી જીવાને સમાંતર છે. એક જીવા આપેલી છે, આ રીતે બે બિંદુઓ આપેલા છે, અને આ બંને બિંદુઓ વક્ર પરના બિંદુઓ છે. એક છે 2 0 અને બીજું છે 4 4. આ બંને બિંદુઓ વક્ર ઉપરના છે, અને એમને જોડતી જે જીવા છે, જીવા કહેવાય આને, એની સાથે સમાંતર છે આપણો જે સ્પર્શક દોરવાનો છે ને, એ. આ જે સ્પર્શક દોર્યો એ કેવો છે? તો આ જીવા સાથે સમાંતર છે. તો એનો મતલબ શું થયો? તો જે જીવાનો ઢાળ હશે એ જ ઢાળ કોનો હશે ભાઈ? આ સ્પર્શકનો. તો બંનેના ઢાળ સમાન હશે. તો બંનેના ઢાળ ઇક્વલ ટુ ક્યારે બતાવીશું? પહેલા તો દેખો, આ જે સ્પર્શક છે એનો ઢાળ કેટલો? કયા બિંદુએ? એક્સ વાય બિંદુએ. તો પહેલા અહીંયા લખી દઈએ. દેખો, એક્સ વાય બિંદુએ સ્પર્શકનો ઢાળ. તો આ જે ઢાળ ઉપર શોધ્યો આપણે dy બાય dx, એમાં આપણે એક્સ વાય અપ્લાય કરવાના. તો એક્સ વાય તો હોય જ, એટલે બહુ ચિંતાનો વિષય નથી હોતો એમાં. બરાબર? પણ આ ખાલી બતાવવું પડે આપણે. હવે આ બે બિંદુમાંથી પસાર થતી જે જીવા છે એનો ઢાળ અને આ સ્પર્શકનો ઢાળ સેમ જ હશે. પણ બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળનું સૂત્ર પાછું આવડતું હોવું જોઈએ ને તમને. તો એ સૂત્ર તમે આગળના ધોરણમાં શીખી ચૂક્યા છો. ઢાળનું સૂત્ર અહીંયા લખું છું. બે બિંદુઓમાંથી, અથવા બે બિંદુઓ 2 0 અને 4 4 માંથી પસાર થતી રેખા એટલે કે જીવા નો ઢાળ, એનું સૂત્ર m બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. આવું તમે ધોરણ 11 માં રેખાઓ નામના ચેપ્ટર ની અંદર શીખ્યા હશો. બરાબર? બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવાનું સૂત્ર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. તો આને y2 કહીએ તો આને y1 કહેવાય. કોઈ કે મારે આને y2 કહેવા છે, તો પેલાને y1 કોઈ, એનાથી કોઈ ફરક ના પડે. ચલો, તો 4 ઓછા 0. હવે નીચે પછી 4 ઓછા 2 એટલે પછી આમાં ફરક પડી જાય, પછી ઉલટ પુલટ ના ચાલે. તો 4 ઓછા 2, 4 માંથી 0 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, અને 4 ભાગ્યા 2 એટલે 2. તો આ ઢાળ 2 મળ્યો, એ કોનો મળ્યો? જીવાનો ઢાળ મળ્યો. પણ મેં તમને શું કીધું? સ્પર્શક અને જીવા. આ સ્પર્શક અને જીવા બંને સમાંતર છે, એટલે બંનેના ઢાળ કેવા હશે? સરખા. તો લખીશું અહીંયા. માટે અહીંયા લખીએ સ્પર્શકનો ઢાળ બરાબર જીવાનો ઢાળ. કારણ કે બંને સમાંતર છે એકબીજા જોડે. સ્પર્શકનો ઢાળ અહીંથી લઈએ તો 2 કૌંસમાં x માઇનસ 2, અને જીવાનો ઢાળ કેટલો મળ્યો આપણને? 2 મળ્યો. 2 ભાગાકારમાં જાય એટલે 1 થઈ જાય, તો x માઇનસ 2 બરાબર 1. -2 પેલી બાજુ જાય તો x બરાબર મળી જશે આપણને 3. હવે x 3 મળી ગયા આપણને, તો y મેળવવાના રહેશે. તો y મેળવવા માટે ક્યાં જવાનું આપણે? આપણી રકમમાં. તો અહીંયા લખીએ x બરાબર 3, ત્યારે y બરાબર, x ની વેલ્યુ 3 મૂકો તો 3 માઇનસ 2 નો હોલ સ્ક્વેર. 3 માંથી 2 જાય તો 1, અને 1 નો વર્ગ શું થઈ જશે? અહીંયા 1 થશે. તો x 3, ત્યારે y બરાબર કેટલા મળી ગયા આપણને? 1 મળી ગયા. માટે શું શોધવાનું કીધું છે? સ્પર્શકનું સ્પર્શ બિંદુ. માટે લખાશે સ્પર્શકનું સ્પર્શ બિંદુ.
કયું મળશે ભાઈ? તો x ના 3 ને y ના 1 એટલે 3 1 છે. તો દેખો દરેક દાખલામાં આવી એક શરત આપી હશે, જેમ કે અહીંયા શરત આપી છે ભાઈ આ બંને બિંદુમાંથી પસાર થતી જીવાને સમાંતર છે આપણો સ્પર્શક. તો એ જીવાનો ઢાળ શોધીને સમાંતર છે એટલે બંનેના ઢાળને આપણે ઇક્વલ ટુ બતાવી દીધા. બરાબર. તો આ રીતે આપણે દાખલાને અહીંયા ગણી શકીએ.